કવિશ્રી તુષાર શુક્લ અને પદ્મશ્રી તુષાર શુક્લ, એમાં કંઈ બદલાય? આમ કંઈ ન બદલાયું એમ કહીએ તો પછી આ ઓળખ સુધી પહોંચ્યા કેવી રીતે, એવો સવાલ થાય જ. એટલે કશુંક બદલાય તો છે જ. એ કશું મેળવી લીધા, મેળવવું એવા લક્ષ્ય સાથેની આ સફર હોતી નથી. એટલે જ મને જ્યારે સન્માન માટે લેવા જવાનું કહ્યું અને હું ઊભો થઈને ગયો તો હું એ મંચને વાંકો વળીને પગે લાગ્યો. આમ પણ કલાકાર તરીકે મને ટેવ પણ છે કે હું કોઈ પણ મંચ ઉપર જાઉં તો પગ મૂકતા પહેલાં વંદન કરું છું. આ આપણી આગળ જે લોકો આ પગથિયા ચડ્યા એ કેવી પ્રતિભાવ હતી, આપણે તો એના પગની રજ પણ નથી. એ સમજણ અને છતાં આપણે કશુંક એવું કર્યું છે કે જેની નોંધ લેવાય. 40 વર્ષનું કામ છે. એટલે એવું લોકો કે મને આની કલ્પનાય નહોતી, તો વાત તો મારા કિસ્સામાં તો સાચી છે કે એમ આવી રીતે સન્માનને યોગ્ય ગણાઈશ એવી તો ખબર નહોતી. એટલે એમ એક પ્રકારનો ગૌરવબોધનો ફેર તો ચોક્કસ પડ્યો છે.